હેલો મિત્રો, આજનો ટોપિક છે જ્ઞાન સહાયક યોજના. પ્રાથમિક વિભાગ માટેના નિયમોમાં શિક્ષણ વિભાગે ધરખમ ફેરફારો કર્યા છે, જેના વિશે વિગતવાર માહિતી આજના વિડીયોમાં તમને જોવા મળશે. માટે પૂરો વિડીયો ધ્યાનથી જોજો. સંપૂર્ણ માહિતી તમને આ જ વિડીયોમાંથી મળી જશે. હવે વાત કરીએ કે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા અને બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે અમલમાં મુકાયેલી જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક વિભાગ માટેના નિયમોમાં શિક્ષણ વિભાગે ધરખમ ફેરફારો કર્યા છે. અગાઉ ઉમેદવારોની પસંદગીના જિલ્લામાં શાળા મળતી હતી નહીં અથવા હાજર થયા પછી છૂટા થઈ જતા, જેથી શિક્ષણ પર ખૂબ જ ખરાબ અસર પડતી. આ બધી મુશ્કેલીઓનો અંત લાવવા માટે સરકારે 3 જૂન 2026ના રોજ એક નવો ઠરાવ બહાર પાડીને ભરતી પ્રક્રિયા અને સેવાકીય શરતોમાં મહત્વના સુધારા કર્યા છે. ચાલો જાણીએ કે નવા સુધારા મુજબ જ્ઞાન સહાયક ભરતીમાં કુલ 8 મોટા ફેરફારો થયા છે. આજના વિડીયોમાં તમને 8 ફેરફારો જોવા મળશે અને જાણવા મળશે. તો સૌથી પહેલા ફેરફારની વાત કરીએ કે વય મર્યાદા એટલે કે ઉંમરમાં મોટો ફેરફાર થયો છે. શું છે તો કે પહેલા જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારની ઉંમર 40 વર્ષની હોવી જરૂરી હતી, પરંતુ હવે નવા નિયમ મુજબ 48 વર્ષની કરી દેવામાં આવી છે. આનાથી મોટી ઉંમરના ઘણા ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળશે. બીજી બાબત, હવે વાસ્તવિક ગુણ એટલે કે જે સાચા ગુણ છે એના આધારે મેરિટ બનશે. કેવી રીતે તો કે હવે ટેટ 1 એટલે કે ધોરણ 1 થી 5 માટે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે ટેટ 2 ની પરીક્ષામાં ઉમેદવારે જેટલા પણ વાસ્તવિક ગુણ એટલે કે સાચા ગુણ મેળવ્યા હશે તેના આધારે જ મેરિટ લિસ્ટ બનશે. બરાબર. ત્રીજું, નોન SOE એટલે કે સામાન્ય શાળાઓમાં પણ તક મળશે. કેવી રીતે તો કે પહેલા માત્ર મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ જેને આપણે SOE હેઠળ આવતી શાળાઓમાં જ જ્ઞાન સહાયકો મૂકી શકતા હતા, પરંતુ હવે સામાન્ય સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં પણ જો જગ્યા ખાલી હશે અથવા કોઈ શિક્ષક 2 મહિનાથી વધુની રજા પર હશે તો ત્યાં પણ જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવશે. ચોથો મુદ્દો, હવે માત્ર એક જ જિલ્લો પસંદ કરવાનો રહેશે. ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નોકરી મેળવવા માટે માત્ર એક જ જિલ્લો પસંદ કરવાનો રહેશે. બરાબર. આ એક આવ્યો છે. 5મો પોઈન્ટ, રૂબરૂ બોલાવીને શાળા અપાશે. બરાબર. એટલે કે ઓનલાઈન પ્રક્રિયા બાદ મેરિટ યાદી તૈયાર કરીને જે તે જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલાશે. પછી જિલ્લા કક્ષાએથી ઉમેદવારને મેરિટ મુજબ રૂબરૂ બોલાવીને તેમની મનગમતી શાળા પસંદ કરવા દેવામાં આવશે. અગાઉની જે અન્ય શાળાઓમાં ફાળવણી કરવાની જે સિસ્ટમ હતી તે હવે રદ કરી દેવાઈ છે, એટલે કે હવે એનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. હવે 6થો પોઈન્ટ, ટેટ 1 અને ટેટ 2 માં પણ અદલા બદલીની ફેરફાર છે. કઈ રીતે તો કે જો ધોરણ 1 થી 5 માં ટેટ 1 પાસ ઉમેદવાર ઘટે તો ટેટ 2 પાસ ઉમેદવારને લેવાશે. તેવી જ રીતે ધોરણ 6 થી 8 માં જો ટેટ 2 ના ઉમેદવાર નહીં મળે તો ટેટ 1 ના ઉમેદવાર લેવાશે. એક આ ફેરફાર આવ્યો. 7મો પોઈન્ટ, પહેલી વાર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ કરી છે નવા નિયમ મુજબ કે ભરતી પ્રક્રિયામાં હવે ખાલી જગ્યાઓ ભરાઈ ગયા બાદ બાકી રહેલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ પણ બનાવવામાં આવશે. અને જો નિવૃત્તિ હોય, કોઈ પ્રસૂતિ રજા લીધી હોય કે બદલીના કારણે કોઈ જગ્યા ખાલી પડી હોય તો વેઇટિંગ લિસ્ટ વાળા ઉમેદવારને તક આપવામાં આવશે. જો કે જો કોઈ કાયમી શિક્ષક હાજર થવાથી અગાઉ કોઈ જ્ઞાન સહાયકને છૂટા કરાયા હશે તો તેમને આવી ખાલી જગ્યા ઉપર પસંદગી આપવામાં આવશે. અને છેલ્લો ને 8મો પોઈન્ટ, કાયમી શિક્ષક આવે તો તમારી સેવા સમાપ્ત. જ્ઞાન સહાયકોની નિમણૂક 11 મહિનાના કરાર પર જ રહેશે, પરંતુ જો 11 મહિના પૂરા થાય એ પહેલા કોઈ કાયમી શિક્ષકની ભરતી થાય કે બદલી થાય તો નવા શિક્ષક આવે તો તેમને જ્ઞાન સહાયકને તરત છૂટા કરી દેવામાં આવશે. તો આટલા મુદ્દા જે છે જાણવાના છે. તો ઉપર જણાવેલા તમામ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે, જેથી શાળાઓમાં લાંબા સમયથી જગ્યા ખાલી પડે એ વ્યવસ્થિત ભરાઈ જાય. એટલા માટે આ પ્રક્રિયા હાથ ધરવાની છે. જો અમારે વિડીયો ગમે તો અમારા પેજને ફોલો કરજો, શેર કરજો, તમામ ઉમેદવાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરજો. આવા જ માહિતીસભર અને નવા વિડીયો સાથે આપણે ફરીવાર મળીશું. થેન્ક યુ. આભાર.